આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 14 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 14 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ગ્રામીણ જ્ઞાન સેતુ એપનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ છે અમિત શાહ, બી છે નરેન્દ્ર મોદી, સી છે દ્રૌપદી મુર્મુ. સાચો જવાબ છે ઓપ્શન એ અમિત શાહ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જો તો તારીખ 14 ઓગસ્ટ 2026ના દિવસે ઉદ્ઘાટન થયું. કોણે ઉદ્ઘાટન કર્યું? કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા. થર્ડ, નવી દિલ્હી. એપનું નામ ગ્રામીણ જ્ઞાન સેતુ એપ. હેતુ ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ જ્ઞાન, સરકારી યોજના, કૃષિ માહિતી, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારીની માહિતી એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડવી. મુખ્ય વિશેષતાઓ: ગ્રામીણ નાગરિકોને સરળ ભાષામાં માહિતી ઉપલબ્ધ થશે. કૃષિ સલાહ, બજાર ભાવ, હવામાન અને પાક સંબંધિત માહિતી મળશે. સરકારી યોજનાઓ અને લાભાર્થી સેવાઓની માહિતી એક જ જગ્યાએ. કૌશલ્ય વિકાસ કોર્સ અને ઈ લર્નિંગ સુવિધા ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. એપ વિશેની મહત્વની માહિતી: એપ એન્ડ્રોઇડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે. ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ઓફલાન્દ્રે મોડેમાં પણ કેટલીક માહિતી ઉપલબ્ધ છે. ગ્રામીણ યુવા, ખેડૂત, મહિલા, સ્વયં સહાય જૂથો માટે ઉપયોગી છે. મહત્વની બાબત: ગ્રામીણ ડિજિટલ ક્રાંતિને પ્રોત્સાહન આપવું, ડિજિટલ સાક્ષરતા વધારવામાં મદદ, માહિતીનો અધિકાર સરળતાથી, સરકાર અને નાગરિક વચ્ચે મજબૂત સેતુ, પારદર્શક અને ઝડપી સેવાનું પ્રદાન. અમિત શાહ વિશે થોડી. પૂર્ણ નામ અમિત અનિલચંદ્ર શાહ. જન્મ 22 ઓક્ટોબર 1964. જન્મ સ્થળ મુંબઈ, મહારાષ્ટ્ર. પદ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી. રાજ્ય પક્ષ ભારતીય જનતા પાર્ટી. ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 2014માં અને ભારતના પૂર્વ મુખ્યમંત્રી. તાત્કાલિક યોગદાન એ નથી વંચાતું તો થોડું જોઈ લેજો. બીજો પ્રશ્ન છે, હલાનિયત દ્વીપ સમૂહ કયા દેશમાં આવેલો છે? ઓપ્શન એ છે ઈરાન, બી છે ઓમાન અને સી છે સાઉદી અરેબિયા. સાચો જવાબ છે ઓમાન. પરીક્ષા દ્રષ્ટિકોણે સંપૂર્ણ માહિતી. તારીખ 14 ઓગસ્ટ 2026 વિષય હુલાનિયાત દ્વીપ સમૂહ કયા દેશમાં આવેલો છે? તો કે ઓમાન. સ્થાન: હુલાનિયાત દ્વીપ સમુદ્ર અરબી સમુદ્રમાં ઓમાનના દક્ષિણ ભાગની નજીક આવેલો છે. મુખ્ય ભૂમિ સલાલાહથી લગભગ 75 કિલોમીટર દૂર છે. મુખ્ય દ્વીપો અનીસ, કબબર, સમહાનુ, સેમીર, બરહત વગેરે મુખ્ય દ્વીપો છે. મહત્વ: આ દ્વીપો પ્રાકૃતિક સૌંદર્ય, સમુદ્રી જૈવ વિવિધતા અને સ્વચ્છ વૈધ માટે પ્રસિદ્ધ છે. અહીં અનેક સિંહો, કાચબાઓ, હોડીકી અને પક્ષીઓ જોવા મળે છે. ઓમાન સરકારે તેને પર્યટન વિકાસ માટે મહત્વપૂર્ણ સ્થળ તરીકે વિકસાવ્યું છે. ડાઇવિંગ, સ્કોલિંગ અને બોટિંગ જેવી પ્રવૃત્તિ માટે લોકપ્રિય સ્થળ છે. ઇતિહાસ: પ્રાચીન સમયથી આ દ્વીપો સમુદ્રી વેપાર અને માછીમારી માટે જાણીતા હતા. આજે પણ સ્થાનિક લોકો અહીં માછીમારી અને પરંપરાગત જીવનશૈલી સાથે રહે છે. વિશેષ તથ્યો: હલાનિયાત શબ્દ અરબી ભાષાના હાલાન પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સુશાજુવાન. આ દ્વીપો ઓમાનના ધોખાર ગવર્નરેટરનો ભાગ છે. ગુજરાત માટે મહત્વનું છે. ભૂગોળ અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે ઉપયોગી. સમુદ્રી પર્યાવરણ અને પર્યટન વિકાસના અભ્યાસ માટે મહત્વપૂર્ણ. ઓમાન વિશે થોડી માહિતી. રાજધાની મસ્કાટ છે. સત્તાવાર ભાષા અરબી છે. ચલણ ઓમાની રિયલ. શાસન પદ્ધતિ રાજાશાહી. વર્તમાન સુલતાન હેથમ બિન તારિક અલ સૈયદ. સ્વતંત્ર 20 નવેમ્બર 1650માં. સ્થાપના દિવસ આધુનિક રાજ્ય 1970. બ્રિટિશ પાસેથી મુક્તિ. કુલ ક્ષેત્રફળ
3,09,500 ચોરસ કિલોમીટર દરિયો અને સરહદો યુએઈ, સાઉદી અરેબિયા, યમન સાથે સરહદ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી મુદ્દા: સ્થાન અને ભૂગોળ, દેશની પૃષ્ઠભૂમિ, રાજધાની, ચલણ, ભાષા, પર્યટન અને પર્યાવરણ, આંતરરાષ્ટ્રીય માટે. ત્રીજો પ્રશ્ન છે, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? સાચો જવાબ છે આંધ્રપ્રકાશ દેવેશ ઉત્તમ અને જ્ઞાનેશ ભારતી. સાચો જવાબ છે જ્ઞાનેશ ભારતી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સંપૂર્ણ માહિતી: 14 ઓગસ્ટ 2026 જ્ઞાનેશ ભારતી અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહના નવા મુખ્ય સચિવ બન્યા. સ્થાન છે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ ભારતનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જ્ઞાનેશ ભારતી વિશે વરિષ્ઠ IAS અધિકારી, 1992ની બેચ, ગુજરાત કેડર. કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં અનેક મહત્વના પદો પર સેવા આપી છે. વહીવટે, નીતિ નિર્માણ અને પ્રશાસનમાં સમૃદ્ધ અનુભવ ધરાવે છે. મુખ્ય સચિવની ભૂમિકા: કેન્દ્ર શાસિત પ્રદેશના સર્વોચ્ચ પ્રશાસનિક અધિકારી, શાસનના તમામ વિભાગોનું સંકલન અને દેખરેખ, નીતિઓના અમલ અને વિકાસ કાર્યોને મોનિટરિંગ અને રિપોર્ટિંગ. રાજ્યપાલ, લિખિત ગવર્નરને પ્રશાસન મામલા સહયોગ. અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ વિશે મહત્વપૂર્ણ તથ્યો: રાજધાની પોર્ટ બ્લેર, ક્ષેત્રફળ લગભગ 8,249 ચોરસ કિલોમીટર, વસ્તી આશરે 4.0 લાખ, 2025 અંદાજે. જિલ્લાઓ: દક્ષિણ અંડમાન, ઉત્તરી અને મધ્યમ અંડમાન નિકોબાર. 1947 પહેલા અહીં સેલ્યુલર જેલ એટલે કે કાલા પાણી સ્થિત છે. મહત્વ: અંડમાન અને નિકોબારની ભૌગોલિક, સામરિક અને પ્રવાસન દ્રષ્ટિએ ભારે મહત્વ હોવાથી અનુભવી પ્રશાસકની નિમણૂક વિકાસ અને સુરક્ષા બંને માટે અસરકારક રહેશે. જ્ઞાનેશ ભારતી વિશે થોડી માહિતી: જ્ઞાનેશ ભારતી પદ મુખ્ય સચિવ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ માટે. IAS બેચ 1992, કેડર, ગુજરાત કેડર. નિમણૂક તારીખ 14 ઓગસ્ટ 2026. કાર્યક્ષેત્ર પ્રશાસન, વિકાસ, નીતિ અમલીકરણ, સંકલન. પૂર્વ સેવાઓ: કેન્દ્ર સરકારમાં મહત્વનો વિભાગમાં પદ, ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રશાસનની હોદ્દો, પ્રશાસનિક હોદ્દો, વિકાસ અને આયોજનનો પ્રોજેક્ટ્સમાં. ચોથો પ્રશ્ન છે, વિધવા અને અનાથ ઉપકર યોજના કયા રાજ્યએ શરૂ કરી? સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ. ઓપ્શન એ છે હિમાચલ પ્રદેશ, B છે તેલંગાણા અને C છે તમિલનાડુ. સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સંપૂર્ણ માહિતી: 14 ઓગસ્ટ 2026 કોણે શરૂ કરી છે? હિમાચલ પ્રદેશ સરકારે. યોજનાનું નામ વિધવા અને અનાથ ઉપકરણ યોજના. હેતુ: વિધવા મહિલાઓ તથા અનાથ બાળકોને આર્થિક સહાય પૂરી પાડી તેમના જીવન સ્તર સુધારવું અને સમાજમાં તેમને સશક્ત બનાવવાનો. મુખ્ય વિશેષતાઓ: આ યોજના હિમાચલ પ્રદેશ સરકારની સામાજિક સુરક્ષા અને કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. વિધવા મહિલાઓ તેમજ અન્ય અનાથ બાળકોને દર મહિને નિર્ધારિત આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સીધો લાભાર્થીઓના ખાતામાં જમા થશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી, શોષણ અને અસમાનતા સામે સુરક્ષા આપવાનો છે. રાજ્યના ગ્રામીણ અને શહેરી અને બંને વિસ્તારોમાં આ યોજના લાગુ રહેશે. આર્થિક સહાય: વિધવા મહિલાઓને માસિક ઉપકર ભથ્થું આપવામાં આવે છે. અનાથ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને જીવનભર માટે સહાય આપવામાં આવશે. સમય પર યોજના રકમમાં વધારો કે સુધારો કરવામાં આવશે. પાત્રતા: હિમાચલ પ્રદેશની સ્થાયી નાગરિક હોવી જોઈએ. વિધવા મહિલા અથવા અનાથ બાળક 18 વર્ષથી ઓછા વર્ષનું હોવું જોઈએ. કુટુંબની વાર્ષિક આવક સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ. મહત્વ: સામાજિક સુરક્ષા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન. વિધવા મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ આગળ ધકેલ છે. અનાથ બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ. સમાજમાં સમાનતા અને માનવ અધિકારના મૂલ્યોને મજબૂત બનાવશે. હિમાચલ પ્રદેશ વિશે સંપૂર્ણ માહિતી: રાજધાની શિમલા ઉનાળુ અને ધર્મશાળા શિયાળુ. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખઈ. રાજ્યપાલ શિવ પ્રતીપ શુક્લ. સ્થાપના 25 જાન્યુઆરી 1971. વિસ્તારફળ 55,673 ચોરસ કિલોમીટર. જિલ્લાઓની સંખ્યા 12. અધિકૃત ભાષા હિન્દી. વિધાનસભા સીટો 68, લોકસભા સીટો 4. રાજ્યનો દરજ્જો 1971 મળ્યો. પ્રખ્યાત માટે
સફરજન, હાઇડ્રોપાવર અને પ્રવાસન માટે. મુખ્ય તહેવારો લોહરી, દશેરા, હરિયાળી દિન, દિવાળી. પ્રસિદ્ધ સ્થળો મનાલી, શિમલા, ધર્મશાળા, કુલ્લુ અને ચંબા મંદિર. પાંચમો પ્રશ્ન છે તથ્યકોશ નામનું પ્લેટફોર્મ કયા રાજ્યએ લોન્ચ કર્યું છે? ઓપ્શન એ છે ઉત્તરાખંડ, બી છે આસામ અને સી છે કર્ણાટક. સાચો જવાબ છે કર્ણાટક, સી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સંપૂર્ણ માહિતી. તારીખ 14 ઓગસ્ટ 2026 લોન્ચ કરવામાં. કોને લોન્ચ કર્યું? કર્ણાટક સરકારે. પ્લેટફોર્મનું નામ શું છે? તથ્યકોશ. લોન્ચ સ્થાન બેંગલુરુ, કર્ણાટક. હેતુ રાજ્ય સરકારના તમામ વિભાગો, યોજના, આંકડા અને નીતિ દસ્તાવેજની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી. માહિતી પારદર્શક, સરળ, પ્રસર અને પુરાવા આધારિત શાસન મુજબ બનાવવું. મુખ્ય વિશેષતાઓ બલિદાન વિષયોની વિશ્વસનીય અને ચકાસેલી માહિતી ઉપલબ્ધ. વિભાગવાર, જિલ્લાના તાલુકાવાર આંકડા અને રિપોર્ટિંગ. વપરાશકર્તા માટે સહેલાઈથી શોધ અને ડાઉનલોડ સુધી. પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે ઓપન ડેટા નીતિ સાથે સશક્તિ. સામાન્ય નાગરિકો, સંસદો, વિદ્યાર્થીઓના નીતિ નિર્માણ માટે ઉપયોગી. મહત્વ કર્ણાટકને ડેટા આધારિત નિર્ણય લેવા અને ઈ ગવર્નન્સના ક્ષેત્રમાં મજબૂત અવાજ. રાજ્યની પ્રગતિ, યોજના અને બજેટ સંબંધિત માહિતી એક સ્થળે મળશે. સુશાસન, પારદર્શિતા અને નાગરિક કેન્દ્રિત શાસન તરફ મહત્વપૂર્ણ પગલું. કર્ણાટક વિશે મહત્વપૂર્ણ માહિતી. રાજધાની બેંગલુરુ. મુખ્યમંત્રી સિદ્ધાર્થ રમૈયા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત. સ્થાપના 1 નવેમ્બર 1956. વિસ્તારફળ 1,91,791 ચોરસ કિલોમીટર. જિલ્લાઓની સંખ્યા 31. અધિકૃત ભાષા કન્નડ. લોકસભા બેઠકો 28. રાજ્યસભા બેઠકો 12. છઠ્ઠો પ્રશ્ન છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિભાજન ઓપ્શન એ છે 1 મે, બી છે 15 ઓક્ટોબર અને સી છે 14 ઓગસ્ટ. સાચો જવાબ છે 14 ઓગસ્ટ. તારીખ 14 ઓગસ્ટે દર વર્ષે મનાવવામાં આવે છે. કોણે પ્રારંભ કર્યો? ભારત સરકારે. પ્રારંભ વર્ષ 2021. સંદર્ભ ભારતના વિભાજન એટલે કે 1947ની વિસિભા અને બલિદાનને યાદ રાખવા તથા ભાવભીની શ્રદ્ધાંજલિ માટે આપવા માટે. મુખ્ય હેતુ 1947ના ભારતના વિભાજન દરમિયાન થયેલી દુઃખદ ઘટનાઓને યાદ કરવી, લાખો લોકોના ત્યાગ, પીડા અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી, નવી પેઢીને ઇતિહાસમાંથી શીખ અને એકતા, શાંતિ અને સહઅસ્તિત્વનો સંદેશ આપવો. વિભાજન વિશે મહત્વપૂર્ણ તથ્યો. ભારતનું વિભાજન 14-15 ઓગસ્ટ 1947ના રોજ થયું. 2 દેશો બન્યા, ભારત અને પાકિસ્તાન. લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર. અંદાજે 10 થી 20 લાખોના મોત થયા અને અસંખ્ય પરિવારો વિખરાયા. સરકારી કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ. સંસદમાં ખાસ ચર્ચા અને શ્રદ્ધાંજલિ. દિલ્હીમાં પાર્ટીસીમ મુસ્લિમ વિભાજન સ્મૃતિ સંગ્રહાલયમાં કાર્યક્રમો. વિભાજન પીડિત અને શહીદોના યાદમાં વ્યવહારુ કાર્યક્રમનું આયોજન. દસ્તાવેજો, ફીબદો, પ્રદર્શનસભા અને સેમિનારો. મહત્વ ઇતિહાસના દાવોનો યાદ રાખવાથી ભવિષ્યમાં શાંતિ અને સૌહાર્દ જળવાય. દેશભક્તિ, સંવેદન અને માનવતાની ભાવના મજબૂત બનશે. વિભાજનની પીડા ફરી ન દોહરાય એ માટે માર્ગદર્શક બને છે. ઝડપી તથ્યો. દિવસ સ્મૃતિ દિવસ તારીખ 14 ઓગસ્ટ. પ્રારંભ દિવસ 2021. સંદર્ભ ભારત વિભાજન 1947. મુખ્ય ઉદ્દેશ્ય યાદ, શ્રદ્ધાંજલિ અને એકતા. મહત્વપૂર્ણ વિષય બલિદાન, સંવેદન, શાંતિ અને સહઅસ્તિત્વ. ઇતિહાસને યાદ રાખવો એ અમારી ભૂલોથી શીખવાનો સૌથી મોટો માર્ગ છે. વિભાજન સ્મૃતિ અમૂલ્ય વારસો. 7મો પ્રશ્ન છે ડોક્ટર એમી પરમેશ્વરનનું 91 વર્ષની ઉંમર અવસાન થયું. તેઓ કોણ હતા? ઓપ્શન એ છે ઇતિહાસકાર, બી છે પરમાણુ વૈજ્ઞાનિક અને સી છે ભૂવૈજ્ઞાનિક. સાચો જવાબ છે પરમાણુ વૈજ્ઞાનિક. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સંપૂર્ણ માહિતી. તારીખ 13 ઓગસ્ટ 2026 અવસાનના સમાચાર 14 ઓગસ્ટે જાહેર થયા. ડોક્ટર એમ.પી. પરમેશ્વરન. પરિચય. ડોક્ટર એમ.પી. પરમેશ્વરન ભારતના અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિક હતા, જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શૈક્ષણિક પૃષ્ઠભૂમિ. તેમણે એમ.એસસી
ભૌતિકશાસ્ત્ર અને PhD ન્યુક્લિયર ફિઝિક્સ મેળવી ન્યુક્લિયર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઊંડું સંશોધન કર્યું છે. મુખ્ય યોગદાન: ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમની શરૂઆતના તબક્કામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટોમ્બેના ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં સાથે સંકળાયેલા હતા. રિએક્ટિવ ટેકનોલોજી અને રેડિયેશન ભૌતિક ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન. પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના પ્રચારક સન્માન અને પુરસ્કાર: પદ્મશ્રી 1972માં, હોમી ભાભા સ્મૃતિ મેડલ, ભારત સરકાર અને અન્ય અનેક વૈજ્ઞાનિક સંસ્થા દ્વારા સન્માનિત. અન્ય માહિતી: તેમણે અનેક વૈજ્ઞાનિક સંશોધન લેખો લખ્યા અને પ્રકાશિત કર્યા. વૈજ્ઞાનિક પ્રચાર અને યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપવા માટે સક્રિય. મહત્વ: ડૉક્ટર AP પરમેશ્વરનનું યોગદાન ભારતને પરમાણુ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને વૈજ્ઞાનિક ક્ષમતાને વિશ્વ સ્તરે પહોંચાડવામાં અમૂલ્ય રહ્યું છે. ઝડપી માહિતી: નામ: ડૉક્ટર MP પરમેશ્વરન, જન્મ 1935, અવસાન 13 ઓગસ્ટ 2026, ઉંમર 91 વર્ષ, વ્યવસાય પરમાણુ વૈજ્ઞાનિક, મહત્વ કાર્યસ્થળ બાર્ક, ટોમ્બે, મુંબઈ, ક્ષેત્ર ન્યુક્લિયર વિજ્ઞાન અને ટેકનોલોજી, દેશ ભારત. વિજ્ઞાનનો વિકાસ અને માનવજાતના સુખાકારી માટે થવો જોઈએ, વિજ્ઞાન માટે નહીં. ડૉક્ટર MP પરમેશ્વરન. 8મો પ્રશ્ન છે, લુપ્તપ્રાય પ્રજાતિઓને પ્રથમ બ્લેક નેક્ડ ફેન મહોત્સવ ક્યાં યોજાય છે? ઓપ્શન A છે પટણા, B છે પુકુચેરી, C છે લદ્દાખ. સાચો જવાબ છે લદ્દાખ. તારીખ 13 થી 15 ઓગસ્ટ 2026 યુમેથાંગ વેલી, ચાંગથાંગ વિસ્તાર, લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ. મહોત્સવનું નામ પ્રથમ બ્લેક નેક્ડ કેન મહોત્સવ. આયોજક લદ્દાખ વન્યજીવ વિભાગ. મુખ્ય ઉદ્દેશ્ય બ્લેક નેક્ડ કેન અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી. હિમાલયન વેટલેન્ડ અને તેમને પર્યાવરણ મહત્વ સમજાવવું. સ્થાયી પર્યટન, તેને પ્રોત્સાહન આપવું. સ્થાનિક સમુદાયોને સંરક્ષણ કાર્યમાં જોડાવા પ્રેરણા આપવી. બ્લેક નેક્ડ કેન વિશે મહત્વની માહિતી. વૈજ્ઞાનિક નામ ગ્રુસ નિગ્રીકોલિસ, ગુજરાતીમાં કાળા ગળ નેક કહેવાય. IUCN સ્થિતિ વુલનેરેબલ લુપ્તપ્રાય. દર વર્ષે દર શિયાળા દરમિયાન લિબરેટ લદ્દાખના યાંગથાંગ વેલેન્ટાઇનમાં આવી નિવાસ કરે છે. મુખ્ય નિવાસસ્થાન તોસો કાર, તોસો મોરીર અને અન્ય હિમાલયન વેટલેન્ડ. લદ્દાખ વિશે મહત્વની માહિતી. રાજધાની લેહ, જિલ્લાઓ લેહ, કારગિલ. સ્થાપના 31 ઓક્ટોબર 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ ગણાયો. અગાઉ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો ભાગ હતા. ઝડપી તથ્યો. મહોત્સવ ફર્સ્ટ બ્લેક નેક્ડ ક્રેન ફેસ્ટિવલ, તારીખ 13 થી 15 ઓગસ્ટ 2026, સ્થળ ચુમેથાંગ વેલી, લદ્દાખ. આયોજક લદ્દાખ વન્યજીવ વિભાગ. મુખ્ય પ્રજાતિ બ્લેક નેક્ડ ક્રેન ગ્રુસ નિગ્રીકોલિસ. IUCN સ્થિતિ વુલનેરેબલ લુપ્તપ્રાય. મુખ્ય હેતુ સંરક્ષણ, જાગૃતિ અને સ્થાયી પર્યટન. 9મો પ્રશ્ન છે, પાક સુરક્ષા માટે મુખ્યમંત્રી ખેતી સુરક્ષા યોજના કયા રાજ્ય સંબંધિત છે? ઓપ્શન A છે મહારાષ્ટ્ર, B છે ઉત્તર પ્રદેશ અને C છે કર્ણાટક. સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સંપૂર્ણ માહિતી. યોજના જાહેર જુલાઈ 2025માં. મુખ્ય બજેટ 2025-26. યોજનાનું નામ મુખ્યમંત્રી ખેતી સુરક્ષા યોજના. રાજ્ય ઉત્તર પ્રદેશ. લાભાર્થીઓ રાજ્યના તમામ ભૂમિધારક ખેડૂતો. સંચાલન કૃષિ વિભાગ, ઉત્તર પ્રદેશ સરકાર. યોજનાનું હેતુ કુદરતી આફત, જીવાત રોગ અને અનિવાર્યને કારણે થતા પાક નુકસાનને ખેત ઉત્પાદન અને નાણાકીય સુરક્ષા આપવી. યોજનાની મુખ્ય વિશેષતાઓ. આ યોજના હેઠળ ખેડૂતોને પાક વીમા કરતાં વધારે વ્યાપક અને સરળ સુરક્ષા આપવામાં આવશે. પ્રાકૃતિક આપત્તિ જેમ કે ઓલા, વરસાદીકરણ, સૂકો, પૂર અને તોફાન વગેરેના કારણે થતા પાક નુકસાન માટે આર્થિક સહાય. રોગ અને જીવાતના ઉપજથી થયેલ નુકસાન સામે સહાય. ભરપાઈ DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતના બેંક ખાતામાં જમા થશે. સરકાર સંપૂર્ણ પ્રીમિયમનો ખર્ચ ઉઠાવશે. માત્ર ખેડૂતોને કોઈ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. ઉત્તર પ્રદેશ સંપૂર્ણ માહિતી. રાજધાની લખનૌ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. રાજ્યપાલ આનંદીબેન પટેલ. સ્થાપના દિવસ 24 જાન્યુઆરી 1950. વિસ્તાર ફળ
2,40,928 ચોરસ કિલોમીટર, જિલ્લાઓ 75, વસ્તી 2026 અંદાજે 25.7 કરોડ, અધિકૃત ભાષા હિન્દી, ઉચ્ચ ન્યાયાલય ઇલાહાબાદ પ્રયાગરાજ, વિધાનસભાની બેઠકો 403, વિધાનસભા પરિષદ 100 બેઠક, લોકસભા બેઠક 80, રાજ્યસભા બેઠક 31, પ્રમુખ નદીઓ ગંગા, યમુના, ધાધરા, ગોમતી અને સોન અને રામગંગા. મુખ્ય પાક ઘઉં, ચોખા, શેરડી, દાળ, તેલબિયા અને બટાકા. મુખ્ય તહેવારો દિવાળી, હોળી, ઈદ, દશેરા, છઠ પૂજા, કૃષ્ણ જન્મ. પૃષ્ઠભૂમિ જરૂરિયાત ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે અને કૃષિ પર આધારિત અર્થતંત્ર છે. પાકના નુકસાનની સમસ્યા ખેડૂતો માટે મોટું જોખમ છે. આ યોજના ખેડૂતોની આવક સ્થિર રહેશે અને કૃષિ ઉત્પાદન વધશે. ક્વિક ફેક્ટ યોજના મુખ્યમંત્રી ખેતી સુરક્ષા રાજ્ય ઉત્તર પ્રદેશ. જાહેરાત જુલાઈ 2025. લાભાર્થીઓ તમામ ભૂમિધારક ખેડૂતો. ઉદ્દેશ્ય પાક નુકસાનથી નાણાકીય સુરક્ષા. સંચાલન કૃષિ વિભાગ ઉત્તર પ્રદેશ સરકાર. ઉત્તર પ્રદેશનો ઇતિહાસ અવધ, મુઘલ સામ્રાજ્ય અને બ્રિટિશ સામ્રાજ્યમાં મહત્વનો પ્રદેશ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લક્ષ્મીબાઈ, નાના સાહેબ, બેગમ, હજરત મહલનું મહત્વનું યોગદાન. 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વતંત્ર ભારતમાં રાજ્યનું સંગઠન. મુખ્ય સ્થળો તાજમહેલ, આગ્રા, કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, અયોધ્યા, રામ મંદિર, સારનાથનું કૃષિ નગર, મથુરા, નૈમિષારણ્ય. મુખ્ય બાબતો એક નજર કરીએ. ખેડૂતને સંપૂર્ણ નાણાકીય સુરક્ષા. સરકાર પ્રીમિયમનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. પાક અને પ્રાકૃતિક બંનેથી સુરક્ષા. પાક અને આકૃતિ બંનેથી સુરક્ષા. ડીબીટી દ્વારા ત્વરિત ચૂકવણી. કૃષિ ઉત્પાદન અને ખેડૂતની આવકમાં વધારો. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. એશિયાની પ્રથમ ડેઝર્ટ થીમ ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી કયા રાજ્યમાં શરૂ થશે? એ છે ઉત્તર પ્રદેશ, બી છે મધ્યપ્રદેશ, સી છે ગુજરાત. સાચો જવાબ છે ગુજરાત. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સંપૂર્ણ માહિતી. સમાચાર શું છે? ગુજરાત રાજ્યમાં એશિયાની પ્રથમ ડેઝર્ટ થીમ ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાન કચ્છ જિલ્લો, જુનાગઢ, કચ્છ હાઈવે, ધોરડો પાસ, રણ ઉસલા વિસ્તાર. ક્યાં શરૂ થશે? આગામી સમયમાં તબક્કાવાર કામગીરી પૂર્ણ કરીને પ્રવાસીઓ માટે શરૂ થશે. પરિયોજનાનો અમલ કોણ કરશે? ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ગુજરાત ટુરિઝમ, ખાનગી ભાગીદારી, પીપીપી મોડેલ. ઉદ્દેશ્ય કચ્છના રણ વિસ્તારમાં રાત્રિ પ્રવાસને પ્રોત્સાહન આપવું, વન્યજીવી સંરક્ષણ અને જાગૃતિ ફેલાવી, સ્થાનિક રોજગાર અને પર્યટન વિકાસ કરવો. ગુજરાત વૈશ્વિક ડેઝર્ટ ટુરિઝમ નકશા પર સ્થાન આપવું. સફારીની મુખ્ય વિશેષતાઓ. ડ્રાઈવ થ્રુ તમારી કારમાંથી જાતે સફારી અનુભવ. ડેઝર્ટ ઇકોસિસ્ટમ પર આધારિત રાત્રિ સફારી. પ્રકાશ વ્યવસ્થા, સાઉન્ડ ટેકનોલોજી અને ગાઈડ વ્યાયાપન. સ્થાનિક વન્યજીવી, ચિંકાર, વુડ ફોક્સ, જેક્સ મોનિટરિંગ અને લીડ્સ, વિવિધ પક્ષીઓ. ઇન્ટરપ્રેટેશન સેન્ટર, ટોચ ટાવર ટેસ્ટ એરિયા, પાર્કિંગ સુવિધા કેન્દ્ર. અંજારિત અસર. પ્રતિ વર્ષ લાખો પ્રવાસીઓ આકર્ષાય. સ્થાનિક હસ્તકલા, હોટેલ, હોમસ્ટોન અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને ફાયદો. પર્યાવરણ માત્ર અને ટકાઉ પર્યટનનું ઉદાહરણ. કચ્છ જિલ્લો મહત્વની માહિતી. વિસ્તારની દ્રષ્ટિએ 45,652 ચોરસ કિલોમીટર છે. મુખ્ય મથક ભુજ. પ્રતિષ્ઠિત સ્થળો રણ ઓફ કચ્છ, ધોરડો, માંડવી, નારાયણ સરોવર, લીટ રણ, વિશેષ સફેદ રણ, ડેઝર્ટ ઇકોસિસ્ટમ, ફ્લોમિંગ પક્ષી અને માટે પ્રસિદ્ધ છે. ડેઝર્ટ ટુરિઝમ દુનિયાના પ્રખ્યાત ડેઝર્ટ સફારી સ્થળો. દુબઈ, યુએઈ, રણભૂઈ જોર્ડન નામની ડેઝર્ટ આફ્રિકા. હવે ગુજરાતનો સમાવેશ એશિયાના શ્રેષ્ઠ ડેઝર્ટ અનુભવોમાં થશે. ઝડપી યાદ રાખો. સફારી પ્રકાર ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી. થીમ રણ આધારિત. રાજ્ય ગુજરાત. જિલ્લો કચ્છ. વિશ્વમાં સ્થાન એશિયાની પ્રથમ. ગુજરાત રાજ્ય વિશે થોડી માહિતી લઈએ. રાજધાની ગાંધીનગર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. સ્થાપના દિન 1 મે 1960. વિસ્તાર ફળ 1,96,024 ચોરસ કિલોમીટર. જિલ્લાઓ 33 છે. તાલુકાઓ 226 છે. વસ્તી 2011 પ્રમાણે
6,04,39,694 છે. સત્તાવાર ભાષા ગુજરાતી, અન્ય મુખ્ય ભાષા હિન્દી, કચ્છી, કાઠિયાવાડી અને મારવાડી. ઉચ્ચ ન્યાયાલય ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ. લોકસભા બેઠકો 26 છે, વિધાનસભા બેઠકો 182 છે. મુખ્ય તહેવારો ઉત્તરાયણ, નવરાત્રિ, જન્માષ્ટમી, દિવાળી. પ્રસિદ્ધ સ્થળો દ્વારકા, સોમનાથ, ગીર નેશનલ પાર્ક, કચ્છનું રણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આ હતા 14 ઓગસ્ટ 2026ના પ્રશ્નો અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.